અને ઓલી સ્ટોરીનો આપણે 2 પાર્ટ ઓલરેડી મૂકી દીધા છે. તો બીજા પાર્ટમાં આપણે ઓલામાં 500 વ્યૂનો ટાર્ગેટ હતો, 1000 ઉપર વ્યૂના વ્યૂ આવ્યા, અને બીજી સ્ટોરી મૂકી 1000 વ્યૂનો ટાર્ગેટ છે આપણો. તો તમે બધાને શેર કરજો. જો તમે જોયું પાર્ટ 2 તમારે સાંભળવો હોય, એટલે પાર્ટ 2 તો સાંભળી શેર અમુક આપણે પોસ્ટ કરી હોય. પાર્ટ 3 સાંભળવો હોય તો એ 1000 વ્યૂમાં જશે ને તો તમે પાર્ટ 3 હું લાવીશ, નકર તો હું પાર્ટ 3 કાંઈ બનાવવાનો નથી. કેમ કે મારે એમાં 4-5 કલાકની મહેનત થાય ત્યારે એક વિડીયો બને છે. એક માણસ લખવામાં ખાલી લેખન કાર્ય કરે છે ને 2-3 કલાક એને લખવામાં થાય, બધું સ્ટોરી ફિટ કરવાનું કમ્પ્લીટ, સમજો. એટલે થોડું કામકાજ વધારે થાય છે. એટલા હિસાબે કહી થોડુંક તમે તમારી થાય સપોર્ટ કરો, અમારે થાય અમે કરવી. બધા હારેથી એક હારે છે 4 કિલોમીટર થાય છે. હજી થોડીક કેપેસિટી હતી, તમે થોડું પ્લસ કરવી તો વાંધો નહીં. હવે કેટલી મિનિટ થઈ? તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને જય માતાજી. તો તમારું બધાને સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં, અને મારું નામ છે ચાવડા અરુણ, અને એ તો તમે ઓળખતા દેશો મને. તો આજે આપણે ચેલેન્જ વ્લોગ નંબર છે આજે 9. આજે 9મો વ્લોગ આપણે ઉતરી ગયો ચેલેન્જનો, અને એ પણ પ્રિપેરેશનનો, એક પોલીસ પ્રિપેરેશનનો ઉતરી ગયો છે. તો અત્યારે મેક્સિમમ 9:30 વાગી રહ્યા છે. તમે જુઓ થોડો વ્લોગ લેટ ચાલુ થઈ ગયો. એમાં એવું હતું કે આપણે 1-1:30 વાગે 2 વાગે સૂતા હતા, અને 7:30-8 વાગ્યાના ટાઈમમાં જાગ્યા, જેમાં એવું બધું કર્યું, ફ્રેશ થયા, અને એટલે વ્લોગ થોડો લેટ ચાલુ થઈ ગયો. પણ કાંઈ વાંધો નહીં, જોડે રહેજો, બહુ મજા આવશે. કેમ કે આપણે સવારમાં 9 વાગ્યા સુધી વ્લોગ ચાલુ રાખશું, ટૂંકમાં 12 કલાક રાખશું, અને આપણે 8 કલાક સ્ટડીનો ફોકસ છે. ટૂંકમાં આપણે 8 કલાક સ્ટડી કરવાની છે, અને એની માટે આખું ચેલેન્જ બને છે. કેમ કે તમે પહેલાં વ્લોગથી જોતા આવતા છો તો આપણે 8 કલાકનો ટાર્ગેટ છે સ્ટડી કરવાનો, સમજાણું. પણ વ્લોગ ભલે 12 કલાક ચાલુ રહે, પણ સ્ટડી 8 કલાક કરવાની છે આપણે. તો પહેલાં આપણે અત્યારમાં મેથ્સ ચાલુ કરશું. કાયમ આપણે પહેલાં મેથ્સ જ લેવી છે. એની જેમ પહેલાં આપણે મેથ્સ ચાલુ કરશું. આ સાયન્સની બુક પડી છે, રીડ નથી કરી હતી. ટૂંકમાં રીડ પહેલાં આપણે કરતા હતા કાયમ વ્લોગમાં, પણ અત્યારે મેં રીડ નથી કરી, હજી ખોલી જ છે બુક. તો પહેલાં આપણે છે ને મેથ્સનો લેક્ચર જોઈશું 1.5 થી 2 કલાકનો, અને પછી આપણે ઘડીક રીઝનિંગ લઈશું. એમ કરતાં આપણે 12-12:30 વાગ્યા સુધી બધા લેક્ચર જોઈશું રીઝનિંગના અને મેથ્સના. આ 2 કરીશું. ટૂંકમાં કેટલું હજી છે? 1, 2 અને 12:30, એટલે ટૂંકમાં 3 કલાક જેવું છે. 3 કલાક આપણે રહે 12:30 વાગ્યા સુધી આ બધું પ્રવૃત્તિ કરશું. 2 ટૂંકમાં લેક્ચર જ જોઈશું, બંનેના શીખશું, આપણે પ્રેક્ટિસ કરશું. અને પછી આપણે રહ્યા ને રીડિંગ કરશું 1 વાગ્યાથી 5-5:30 વાગ્યા સુધી ઓન ધ સ્પોટ સીધું રીડિંગ. પછી 6-5:30 આપણે જઈશું ગ્રાઉન્ડમાં. તો જોડા રહેજો, બહુ મજા આવશે, એકદમ જોરદાર તમને માહિતી મળશે. અને નવા કોઈ આવ્યા તો સબસ્ક્રાઈબ કરી વાળજો. અને તમારે કાંઈ પણ પ્રશ્ન હોય મારા પ્રત્યે તો પ્લીઝ મને તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, અરુણ ચાવડા 786. તમને એમાં રિપ્લાય જરૂર મળશે. વહેલા કામ મોટો તમને રિપ્લાય જરૂર મળશે. અને આપણે એક સ્ટોરી વ્લોગ બનાવ્યો છે ટૂંકમાં જોરદારની રિયલ ઘટના ઉપર, વાસ્તવિક ઘટના ઉપર સ્ટોરી બનાવી છે. અને એ પહેલી એક સ્ટોરી એક ભાગ મેં હજી કાલે અપલોડ કર્યો હતો, પણ એ બહુ સારો છે ટૂંકમાં, અને રિયલ ઘટના ઉપર છે. અને માણસ તરફ કયા સ્ટેજ ઉપર બેઠા રહે હજી મને નથી ખબર. ટૂંકમાં જે સ્ટોરી લેખન કાર્ય કરે છે ને આપણા યોગીરાજસિંહ, એને જે ટૂંકમાં સસ્પેન્ડ નથી ખોલતા, ખાલી હજી નામ પાર્ટ ચાલુ આપણે કર્યા છે. તો ન જોયું તો વ્લોગ જોતા આવજો, બહુ જોરદાર છે. તમને જોરદારનું ગાઈડન્સ મળશે. ભલે તમે તૈયારી કરતા હોય ન કરતા હોય, ગમે ફિલ્ડમાં હો, પણ એકવાર એ વિડીયો તમે અંદરથી જોતા આવજો, બહુ જોરદાર છે. સ્ટોરી કરીને છે, પાર્ટ 1 કરીને લખેલું છે તમને એમાં, એ જોરદાર છે. પણ જોતા આવજો અને બહુ મજા આવશે. અને રિયલ ઘટના ઉપર એ આખી સ્ટોરી આપણે બનાવી છે. ટૂંકમાં 5 પાર્ટમાં ડિવાઇડ કરવાનું છે વસ્તુ, અને બહુ જોરદાર. તમારી પાસે કાંઈ એવી સ્ટોરી હોય કોઈની અથવા તમારી, તો મને એકવાર શેર કરજો, પર્સનલ મેસેજ કરજો, તમારી જોડે વાત કરીશ. તો આપણે ચોક્કસ ટાઈમ લઈને લોકો સામે પ્રદર્શન કરશું. તો ચાલો મળીએ પાછા આપણે આગળ બ્લોગમાં, અને આપણે પ્રવૃત્તિ ચાલુ કરી. અને આ વખતે બધા મજામાં આવીશું. તો ચાલો જોડા રહેજો, બહુ મજા આવશે. તો ચાલો 12 વાગી ગયા, 12:05 થઈ ગઈ છે. અને આપણે રીઝનિંગ થોડુંક પ્રેક્ટિસ કરતા હતા. ઘડિયાળનું ચેપ્ટર એકચ્યુઅલીમાં એટલું બધું પૂછાતું તો નથી, પણ ગઈ વખતે તો લગભગ નહોતું પૂછાણું, કેમ કે વધારે દિશાંતર ને કોઈ રિકોર્ડિંગ ને શ્રેણી એના પ્રશ્ન વધારે નીકળતા હોય છે. પણ આખું કાંઈ નક્કી ના કહેવાય, એવું નથી કે આપણે સ્કીપ પણ કરી નાખવી. થોડું ઘણું કરી નાખાય તો આપણે શું છે, કદાચ ગ્રેજ્યુએશન એના નીકળ્યા હોય તો આવડી જાય. અને હું અમારી આ પ્રશ્ન એક બુક છે, પ્રશ્ન બુક બીજી બનાવી છે, પણ અત્યારે હું પ્રશ્ન માનું છું, તેમાં હું નોટ કરું છું. પણ અત્યારે આમાં નોટ કરવામાં એવું છે કે આમાં બધા હતા ક્વેશ્ચન નોટ કરવું, પછી પર્સનલ બુકમાં મેન એક ટોપિક હું નોટ કરીશ, ટૂંકમાં ક્વેશ્ચન ગમી. તો આના લેક્ચર પાછું એક મેથ્સનો પૂરો કર્યો, એટલે 2.5 કલાક આ રીતે આપણે કામકાજ કરીને પતી ગયું ને એમ. 12 વાગી ગયા, 1 વાગે આપણે પાછું રીડિંગ ચાલુ કરવાનું છે. હવે લેક્ચરને એકઈ નહીં જોવાનું, ઓનલી ફોર રીડિંગ જ કરવાનું છે 5:30 વાગ્યા સુધી, એ રનિંગનો ટાઈમ થાય ને ત્યાં સુધી.
અને એમાં એવું હતું આજે હું થોડું તમને ખોટું બોલાઈ ગયું, મારે ખોટું એટલું બોલાઈ ગયું, મને ખબર નથી એટલી, કેમ કે હું કાયમ 1 વાગે સૂવું છું, પણ આજુ 1 વાગે એટલે 12 વાગે 1 વાગે સૂવું છું, પણ આજ નહોતો એટલા વાગે સૂતો, આજ 2 વાગે સૂતો. એમાં એવું હું ભૂલી ગયો હતો ને એટલે હું આજ 5 કલાક જ સૂતો. આગળ તમે 2 લોકો જોયા છે જે ચેલેન્જ લોકો, એમાં તમને ખબર હશે કે 7 કલાક 8 કલાક નીંદર કરવા મળ્યો હતો. પહેલાં નથી કરતો, પહેલાં 6 કલાક કરતો, પાછો 7-8 કલાક કરવા મળ્યો, તો આજે 5 કલાક નીંદર થઈ. એમાં એવું હતું કે ફોન આવ્યો હતો સિદ્ધરાજસિંહ જાડેજાનો એ જામનગરથી. બહુ મજા આવી ને ભૈયા વાતચીત કરવાની, કેમ કે કોઈને કોઈ માણસ રહ્યું ને ટૂંકમાં ભલે આમાં શોખ નથી થતું, પણ તેઓ શું કહેવાય પાછળથી આમ ટૂંકમાં મને એ લોકો બધા સપોર્ટ કરે, સમજણ. કેમ કે મને ફોન કર્યો, એમને કોઈ વસ્તુ જોતી નથી ટૂંકમાં, એમની પોતાની પાસે એટલું ગાઈડન્સ ને એટલું એમને આગળ હતું કે પોતે એક શું કહેવાય, એક તો રોયલ ફેમિલીમાં બિલોંગિંગ કરતા હતો, અને પ્લસ કે એમની પોતે ના આવે બધી વસ્તુ ટૂંકમાં પીએસઆઈમાં થોડાક માર્કે ફાઇનલમાં રહી ગયા વખતે, એટલે એમની પાસે ઘણું નોલેજ હતું ઘણું, એટલે પીએસઆઈની તૈયારી કરે અને પ્લસ ગઈ વખતે 1-2 માર્કમાં રહી ગયેલા છે, એટલે સારા જ માણસ છે ને એમ. તો એમની જોડે વાત કરી, બહુ મને ગાઈડન્સ પણ મળ્યું, પણ એમને આપ્યું પણ, અને એમને કોઈ ભાવ નહોતો મારી પાસે કોઈ વસ્તુનો કોઈ હાથે, બસ મારી જોડે ખાલી વાત એમને કરવી હતી. એટલે ઘણા લોકો એવા પણ છે કે એનો કાંઈ સ્વાર્થ નથી મારી પાસે, સમજાણું, કોઈ વસ્તુનો સ્વાર્થ નથી, તોય ખાલી મને એ લોકો ખાલી ટૂંકમાં સપોર્ટ કરવા માંગે છે, સમજાણું. એ છે મિલનભાઈ કરીને છે, આ નવા બધા લોકો રહ્યા ને મારા ભેગા એડ થયા છે રાજકોટના, એ પણ રાજપૂત છે, અને એમની પણ મને બહુ જ સપોર્ટ કરે, એ પણ જીપીએસસી લેવલની તૈયારી કરે છે, સમજાણું. એટલે ઘણા બધા શો ઓફ ન થતા હોય. આપણે દોઢિયા છે તમને ખબર છે યોગીદાસની, જે ઓલે એક આપણે સિરીઝ ચાલુ કરી છે સ્ટોરીની, એમાં પણ મોટો હાથ છે, આવું છે બધું, સમજાણું. એટલે બધાનો સપોર્ટ છે ભાઈ, એવું નથી, કોઈ બધાનો સપોર્ટ છે. કોઈને હું હેલ્પ કરતો, કોઈ મને હેલ્પ કરતા હોય, આમ નામ આપણે બધું કરતા રહીએ ને તો બધા નોયલા રાખે, સમજાણું, બીજું કાંઈ નહીં, સમજાણું. હું તમને સપોર્ટ કરું, મને કંઈક ન ખબર પડતી તમે મને સપોર્ટ કરો, આ રીતે કરશું તો બધાનું કલ્યાણ થશે, સમજાણું. અને ઘણા લોકો ઓલા બ્લોગ એક સ્ટોરી મૂકીએ ને પાર્ટ 1 મૂક્યો હતો ને પહેલાં આપણે, ત્યારે ઘણા એક માણસ કમેન્ટ હતી, એ મને ખબર મેં વાંચી નથી, પણ યોગીરાજસિંહ વાંચી હતી, મને નથી ખબર. કોમેન્ટ લગભગ આપણે 150 જેવી કમેન્ટ એમાં આવી હતી, પણ બધી પોઝિટિવ જ હતી સમથિંગ, પણ કોઈ નેગેટિવ હતી નહીં, પણ એક કમેન્ટ નેગેટિવ હતી, કેમ કે પાર્ટ 2માં બધું તમે પૂરું કરી નાખજો, ખોટો અમારો ટાઈમ બગડે છે ને આવું કંઈક હતું. અને મને પછી મેં જાગીને જોયું તો કમેન્ટ હતી નહીં એમાં, પણ મેં રિમૂવ કરી નાખેલી. પણ યોગીરાજસિંહને જવાબ આપેલો એમ કે તમે રીડિંગ કરો છો 5-6 કલાક, તમારે તે ટાઈમ શું કહેવાય સૂવો છો ત્યારે તમને ટાઈમ બગડતો છે. 10 મિનિટનો વિડીયો હતો, તમે 10 મિનિટનો વિડીયો ન દેખીએ કોઈ ખાલી નિરાતે, આમથા તમે એમ કહો છો મોટિવેશન જોઈએ એમ, તો મોટિવેશન અમે તમને પૂરું પાડી છે, તો તમે એમ કહેશો કે અમારે આમ ટાઈમ બગડે, 10 મિનિટનો તમારો ટાઈમ બગડે છે, તો તમે ક્લિયર કરી નાખશો ખરેખર બધું. તો 10 મિનિટનો, અને એ મોટિવેશન તમારે આટલું થઈને મારે એક બ્લોગ બનાવું છું ઘણું ઓકે જ છે, સમજાણું. નાઇટ સ્ટડીનો બ્લોગ બનાવું મારી માટે ઇનફ છે એની વસ્તુ. અને ટૂંકમાં આપણે મોટિવેશન કારણ, અને જો એક દિવસમાં ગમે વસ્તુ પૂરું કરી નાખીને 24 કલાક ટૂંકમાં એની રહે, ટૂંકમાં જે કાંઈ આપણને મોટિવેટ થયા હોય ને 24 કલાક જ રહી, પણ કાયમ થોડું દેતો રહો, અને તો તમે કાયમ 24 કલાક તમે રહ્યા મોટિવેટ રહ્યો એક્ઝામ સુધી, સમજો, લાઈફ ટાઈમ સુધી રહેવું, એક્ઝામ સુધી નહીં. હું કંઈ એવું મૂકવાનું નથી આ વસ્તુ જે કરવું નહીં, લાઈફ ટાઈમ આગળ હું કઈ બાજુ જાઉં ને મને નથી ખબર, કે કઈ બાજુ લાઈફમાં રિટર્ન ઓપ્શન મને નથી ખબર, સમજો. ટૂંકમાં આ જ કાર્ય કરવાનું છું. અહીંથી શું કે આ બેડું ઉપાડ્યું છે, જ્યાં સુધી ભગવાન મને રાખે ત્યાં હું ત્યાં જ બેડું આમના ચાલો હાંકવાનો છું. પણ મારું એવું કહેવાનું છે કે તમે એક તો એમ કહો મોટિવેશન તોડી એવી કંઈક લાવો, સ્ટડી વ્લોગ આ બધા વ્લોગ બહુ બની જાય, થોડુંક મજા આવે એમ, તો હવે પછી તમે શાંતિ દેખો એમ. એમાં આપણે બહુ સારી એ પહેલાં વ્લોગમાં સક્સેસ મળી, કેમ કે એ વિડીયોમાં સક્સેસ સ્ટોરીમાં, કેમ કે 500 વ્યૂનો ટાર્ગેટ હતો, એની બદલે મેં ત્યારે દેખ્યો હતો ને એ સમયમાં, હવે અત્યારે જોવામાં અત્યારે તમે દેખશો અત્યારે વધારે છે, પણ ત્યારે 1100-1200 વ્યૂ પહોંચી ગયો એમ, રિસ્પોન્સ તો સારો જ મળે બધાનો. તો ચાલો પછી આપણે મળીને કલાક ઘડી આરામ કરી વાળી થોડું કામકાજ છે પતાવી દો, અને પછી આપણે 1 વાગ્યાથી 5-5:30 વાગ્યા રીડિંગ ઓન રિપોર્ટ કરશું. અને આપણે 8 કલાકનો ટાર્ગેટ છે સ્ટડીનો, જાજો નથી, સમજે. અને જો તમે પણ એમ ન વિચારતા કે હું પણ 8 કલાક સ્ટડી કરું 5 કલાક કરું, અમને થોડું ક્લિયર છે ને એટલે 8 કલાક સ્ટડી કરી, સમજાણું. પછી તમે બધું ન અરુણભાઈ સ્ટડી કરે છે એટલે આપણે એટલી કરી, અને પહેલાં બધું ઘસી નાખ્યું છે કમ્પ્લેટ, સમજાણું. 3 વર્ષ કોલેજમાં રખડ્યા નહોતા, 3 વર્ષ બહુ તૈયારી કરી. મારા કોલેજના ફ્રેન્ડ રાજકોટમાં કદાચ હશે, બધાને ખબર હશે, અરુણ ચાવડા ખાલી નામ દીજો ગમે ના, કદાચ મને ઓળખે તો, એટલે ઓળખતા રહેશે ઘણા, મારા જામનગર બધા ફ્રેન્ડો હતા ઘણા, એ બધાને ખબર છે કે અરુણ ચાવડા અત્યારે પોલીસની તૈયારી કેવા કરતા. મિત રબારી હતા, પછી અમિત વાઘેલા હતા, અર્જુન આહિર હતા, ઘણા મારા પ્રકાશ મેવાડા હતા, યશપાલસિંહ હતા, પછી યદુવરસિંહ ઝાલા હતા, આવા કેટલા મારા ફ્રેન્ડ્સો ક્લોઝ હતા. તો એ લોકોને ખબર જ હતી હું કેવી. અનિલ રબારી હતા,
એ લોકોને ખબર જ કેવી રીતે તૈયારી કરતો. અત્યારે કોલેજમાં હતો તોય પણ બહુ જ તૈયારી કરતો 3 વર્ષ સમજાણું. ત્યારે હું PSC લેવલની કરતો એ વખતે. ત્યારે 4 પેપર હતા 100 માર્ક્સના એ લેવલમાં કરતો. એટલે તેનું નોલેજ રહ્યું ને ભલે 2 વર્ષ છોડી દીધી હોય પણ છોડ્યું ભલે હોય પણ અત્યારે આપણે ત્યાં છોડી દીધા છે નથી કહેતા કે ચલાવવાનું ભૂલી નથી ગયા. એ એક વસ્તુ યાદ રાખવાની ગમે ત્યારે કોઈક માણે મૂકી દીધું હોય ને એટલે નો થાય પછી પકડાવાય નહીં કે તું પાછું અત્યારે પકડે એમ. તો ચાલો પછી હવે મળી જ આજે બધી વાતચીત થઈ ગઈ. ગરમી એટલે સરસ છે પંખો મેં બંધ કરો તમને વોઇસ કમ્પ્લીટ ક્લિયર સમજાય એટલા માટે. આપણે ઓલો માઇક બાઇક યુઝ નથી કરતા કેમ કે તો પછી આ વધારે થઈ જાય સમજો. પછી મારે આમાં રહેવાનું રહે. આ સ્ટડી તો થાય જ નહીં ખાલી પછી શો ઓફ થાય ખાલી સમજો ને એટલે મારે એ પણ કરવાનું જોડે. તો ચાલો 1 વાગી ગયો છે અને બોક્સ આપણી સામે છે. મેં રીડ કરવાનું ચાલુ કરી દીધું હતું પણ તમને કીધું નહોતું એટલે હું તમને કહી દઉં કે હું રીડિંગ ચાલુ કેનું કરી દીધું છે સમજાણું. વિચારો નહીં પહેલાં તમે કરી વાળો તો જ સક્સેસ જલ્દી થાવ એવું છે આ બધું. સારું હાલો પછી વ્લોગમાં આપણે આગળ મળી 3 વાગે મળશું. કે ચા પાણીનું આયોજન તો નથી કર્યું 3 વાગે કરશું આયોજન. હાલો 3 વાગ્યા સુધી કન્ટિન્યુ ખેંચી લઈએ આપણે. પછી પાછા વ્લોગ 2 કલાક ખેંચી લઈએ તો મને શાંતિ મળી જાય. પછી ચા પાણીનો બ્રેક પડે. તો ચાલો વાગી ગયા છે 3 અને 340 પેજ આપણે પહોંચ્યા છીએ સાયન્સની બુકમાં. CCAની બુક છે સાયન્સની. હવે તો હવે આપણે શું કહેવાય તો ચા પીશું. ચા ને એવું થોડાક ફ્રેશ થઈશું. મોઢું થોડું ધોઈ નાખવી અને ચા પાણીનું કંઈક આયોજન કરી જોવી શું છે કિચનમાં બધું. અને થોડુંક નાસ્તો પણ કરવો છે ભૂખ લાગી છે પણ હવે પહેલાં ચાનું આયોજન કરવી કેમ કે થોડુંક મગજ ફરે છે. તો જોડાઈ રહેજો બહુ મજા આવશે. અને હું ચાનું આયોજન કરી વળું કંઈક બીજું શું હોય તે. હજી આપણે 5:30 રનિંગમાં પણ જવાનું થશે સમજાણું. બહુ જ એટલે બહુ જ બધું કેવરાવે છે યાર પણ શું કરું યાર. દિલની વાતો કોને કરવી યાર. આ બધું કરવું પડશે. એક્ઝામ ક્લિયર કરવી તો કરવું પડશે. મહેનત કરી લો ફળ ઉપરવાળો દેશે. નહીં દે તો એ કંઈક મોટું કાંઈક દેશે પણ કંઈક તો દેશે તો ખરી જ તે ને. મહેનત આપણે 100% કરી વળો. એકવાર 100% દઈ દો પછી આપણાથી શું કહેવાય એકવાર 100% તમારું આપી દો પછી મળે કે ના મળે એ પછી તમારા ને મારા નસીબ. હું ત્યાં 100% એમ કહું આપું છું પછી ના મળે તો એ આપણા નસીબ. મળે તો એ આપણા નસીબ. ના મળે તો એવું સમજવાનું 2-3 મળશે સમજાય. પણ શું કહેવાય મૂંઝાઈ નહીં જવાનું. ડિમોટિવેટ નહીં થઈ જવાનું. સમજો કે એકચ્યુઅલીમાં હવે હું શું કરીશ. ઘણા સ્કોપ છે. ગવર્મેન્ટ જોબ એટલે જ તે જિંદગી એવું નથી. ઘણી બીજા ઓપ્શન છે આપણે. હા એકવાર આપણે મહેનત સારી કરી લેવાની પણ મહેનતમાં કશાશ નહીં રાખવાની. કોઈ બાંધછોડ નહીં. ઓરિજિનલ મહેનત કરવાની સમજાય. સારું હાલો પછી આપણે વ્લોગમાં મળીએ. તો ચાલો ચા મૂકી દીધી. ચા એકદમ પાકી મસ્ત રહી જુઓ તમે. એમ બધું શું કહેવાય ચા ને દૂધ ને ખાંડ ને શું કહેવાય એલસી ને એનો પાવડર ને એવું બધું નાખી દીધું છે. એકદમ પાકી રહી છે. અને મને થોડી ભૂખ લાગી ત્યારે ટમેટા ટૂંકમાં ખાતો હતો. ટાઈમ 3:30 ઉપર થઈ ગયો છે. ટાઈમ કેમ ઘોડાની રેસ ઘોડા દોડો જાય છે એકદમ સ્પીડમાં એટલે આપણે પણ દોડવું પડે સ્પીડમાં એના ઘર ભેગું નહીં થાય. તો ચાલો ચા પાણી પી લઈએ અને પછી આપણે પાછા મળવી. મજા આવશે પછી વ્લોગમાં. તો જોડે રહેજો બહુ મજા આવશે. સબસ્ક્રાઈબ કરી મળજો ફોન. તો ચાલો 5:30નો ટાઈમ થઈ ગયો અને આપણો રનિંગનો ટાઈમ થઈ ગયો. જવું છે રનિંગમાં તો જોડે રહેજો બહુ મજા આવશે. અને આપણે 50 પેજ આના કમ્પ્લીટ કરી નાખ્યા છે. કેના સાયન્સના 50 પેજ એની 350 કમ્પ્લીટ થયા છે. તો આ બુક્સના ટોટલ 500 પેજ છે. તો કેટલા 150 પેજ છે બાકી. તો આ 2-3 દિવસમાં પૂરી થઈ જશે. તો ચાલો જોડે રહેજો બહુ મજા આવશે. જવું છે રનિંગમાં. 5:30નો ટાઈમ થઈ ગયો છે અને આપણે 1.5-2 કલાક રનિંગમાં થશે. 7 વાગે આપણે ઘરે પાછું આવવાનું થશે. તો જોડે રહેજો. હાલો ભાઈને પગ તો અગાઉ એમ કહેવા માંડ્યા છે કે થન જા તું રનિંગ કરવા. એમ થન તું રનિંગ કરવા જા. સારું હાલો પછી આપણે ત્યાં ગ્રાઉન્ડમાં મળશું. ગ્રાઉન્ડ તો હે નહીં સીધો રોડ જ છે. સારું હાલો. આજે 4 કિલોમીટર ફાઇનલ કાપી નાખ્યું. કેટલી મિનિટ થયેલા જો મારા ગામનું બોર્ડ. મોટાણી અમારું ગામ છે અને 4 કિલોમીટર થાય છે. હજી થોડીક કેપેસિટી હતી અમે થોડું પ્લસ કરવી તો વાંધો નહીં. અરે કેટલી મિનિટ થઈ હે? હા 45 ગણો ને તમે.
કેટલે થયા કેટલા વાગ્યા 20-22 મિનિટ જેવું થયું ટૂંકમાં. ટાઈમ જોવાનો ને યાર, ટૂંકમાં 20 થી 22 મિનિટમાં પૂરું કરે, કેમ કે 6:45 એમ ત્યાં હતા. હા જો દેખાય છે મારા ગામનું બોર્ડ. 4 પૂરી થઈ ગઈ. થોડુંક વોર્મઅપ કરી લેવી, હું જાતા નહીં. બાકી આમ જો પાડે તો જ આવો, બાકી ના. અત્યારે 12 વટિયા એની જેવું છે. અરુણ જાવડા પોત્યો થોડી ફાડી નાખ્યો, કાપી નાખ્યું ગ્રાઉન્ડ ને તો. હા હજી થોડું કપાય એમ હતું, પણ હવે 2 દિવસ પછી ઘણા દૂર ગયા. અમારું ગામમાં 4 કિલોમીટર. એમાં કેવું હતું, હું તો દોડવાનું નહોતું આજ, કેમ કે આજ મને પેટમાં થોડીક આંટી પડતી, સમજાણું. સ્ટાર્ટ ન કરી યાદ તે, પણ પછી સોંગ એવા વાગ્યા ને તો એકચ્યુઅલીમાં શું કહેવાય, સમય એવો યાદ આવી ગયો, અને સોંગ એ પાછા દેશભક્તિના વાગ્યા ફોનમાં, એટલે કપાઈ ગયું. હંમેશા દોડતા હોય ને ત્યારે પરિસ્થિતિ યાદ કરવાની, બાકી યાદ નહીં કરવાનું કે આટલું કાપી નાખું પહેલાં. એ કોઈ જ મગજ તમે એ વિચારો છો ને તો તમારે થોડું જ નહીં થાય, સમજાણું. એ જોવાનું નહીં, જેટલું કપાય એટલું. તમારું માઇન્ડ એવું ક્યાંક ગમીને આમ ડાયવર્ટ થઈ જવું જોઈએ, તમારા મનમાં સ્ટોરી કાંઈક આવવી જોઈએ. અને એટલે એવું કાંઈ થોડાક સ્ટોરી પછી કોકનું કાંઈક એવું બોલાવે આપણે વિશે કાંઈક, કોક નેગેટિવ એ યાદ કરાય, કોકને પોઝિટિવમાં આન્સર દેવાનો હોય આપણે, એ પરિસ્થિતિ યાદ કરાય. આવું કાંઈક યાદ કરતું રહેવાય. અમારું તો આ ટી શર્ટ રહ્યું ને, જાણે કેમ આખું વરસાદમાં પલળી ગયું એટલું પરસો વળ્યો. હાલો આજ તો હવે કલાક થાય છે પોગતા, ઘરે લાગે છે એવું, કેમ કે હજી થોડીક વોર્મઅપ કરશું, પછી એમ કરતાં કરતાં ઘરે પહોંચશું. 7 વાગે તો પહોંચી જ જઈશું ઘરે. તો ચાલો અત્યારે કંઈક 7 ઉપર જેવો ટાઈમ થવાયો, અને જો સુરત દાદા એકદમ જોરદાર નજારો આવી રહ્યો છે, અને પવન સખી ફરી રહી છે. અમારા બસ પવન સખી બહુ જાજી છે, એટલે ગયા વખતે પવન સખીનો કાંઈક ક્વેશ્ચન પૂછવાનો હતો, એક ટૂંકમાં પરંપરાગત ઉર્જા કોણ કઈ છે એવું કંઈક પૂછવાનું હતું પોલીસ કોન્સ્ટેબલમાં 2022માં 10 એપ્રિલ કંઈક હતું ને પેપર એમાં. તો હવે આપણે જઈશું ઘરે, અને આજે તો શું કહેવાય બહુ 4 કિલોમીટર એકદમ કમ્પ્લીટ કાપી નાખ્યું, અને 20-22 મિનિટ થઈ હતી, અને થોડું વધારે વોર્મઅપ કરી વાળ્યું, અને હવે નીકળી જઈએ ઘરે. હજી અહીં 2-2.5 કિલોમીટર જેવું અહીં દૂર છે ઘર. હજી ચાલતા ચાલતા જઈશું. પેટમાં પણ આંતરડા હળવા હળવા બોલે છે કે હવે કંઈક નાખો અંદર, જ્ઞાન પણ નાખો અને ખાવાનું પણ નાખો. તો સારું હાલો, પછી મળી ઘરે જઈને, અને ત્યાં સુધી આરામ. જય માતાજી. તો ચાલો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, અને 8 ઉપરનો ટાઈમ થઈ ગયો છે, અને આ થોડુંક મોડું થઈ ગયું આપણે આવવામાં, કેમ કે આ 4 કિલોમીટર આપણે કાપી વાળ્યું ફાઇનલી. અને થોડું ડાયટ કરતો હતો વધારે, ટૂંકમાં એવું જ છે, ડાયટમાં કાંઈ છે ને, ઓલું મગને એવું છે, પગ છે, છીણા છે ને એવું બધું છે, તે એવું કંઈ પલાળેલું હોય. પાણી હતું, પાણી પીધું, અને પાછળ ખાવ છું એવું બધું. તો ચા પાણી પીવા છે, તો પણ ઘરે કોઈ છે ને, બધા વી ગયા છે, તો ચા આપણે હાથે બનાવવી પડશે, કેમ કે ઠરી ગઈ છે ચા હશે ને તો પણ. તો એવો નાસ્તો બધો કરી લઈ, નાહી તો નાખ્યું, એક કામ તો પતાવી દીધું છે. તો 9 વાગ્યા સુધીમાં બધી પ્રવૃત્તિ પૂરી કરી હોય. 9 વાગે આપણે પછી આપણે સ્ટડી ચાલુ કરી પાછી, કેમ કે થોડુંક રીડિંગ કરવું છે, અને થોડુંક રીઝનિંગ પણ કરવું છે ટાઈમ રહેતો. તો સારું હાલો, પછી આપણે બ્લોગમાં પાછા મળીએ. જોડે રહેજો, બહુ મજા આવશે ઘડી, પછી આપણો બ્લોગ ક્લોઝ થવાનો. ચાલો નાસ્તો વાસ્તો આપણે કરી હોય કમ્પ્લીટ, અને ઘડીક રીડિંગ કર્યું. બધા 10 વાગી ગયા છે, વાતાવરણ એકદમ ખુલ્લું ખુલ્લું છે. તો ચાલો હવે રહ્યા આપણે થોડુંક મારે એડિટિંગનું કામકાજ છે એ પતાવી દેવી, અને પછી ઘડીક પાછું રીડિંગ કરશું, નકર પછી સૂઈ જઈશું, કેમ કે 10 તો વાગી ગયા છે ઓલરેડી. જો જૂઠું નહીં બોલતો, હું સાચું બોલું છું, સમજાણું. તો હાલો બીજા બ્લોગમાં મળી, ત્યાં સુધી આરામ. જય માતાજી. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચજો, લાઈક કરી વાંચજો, અને તમારા સર્કલમાં ક્યાંક શેર કરી વાંચજો. એવું બધું મારી ફરજ મેં નિભાવી દીધી વ્લોગની, તમારી ફરજ તમે નિભાવી દેજો. અને ઓલી સ્ટોરીનો આપણે 2 પાર્ટ ઓલરેડી મૂકી દીધા છે, તો બીજા પાર્ટમાં આપણે ઓલામાં 500 વ્યૂનો ટાર્ગેટ હતો, 1000 ઉપર વ્યૂના વ્યૂ આવ્યા, અને બીજી સ્ટોરી મૂકીને 1000 વ્યૂનો ટાર્ગેટ છે આપણો. તો તમે બધાને શેર કરજો. જો તમે જોયું પાર્ટ 2 તમારે સાંભળવો હોય, એટલે પાર્ટ 3 પાર્ટ 2 તો સાંભળી શેર અમુક આપણે પોસ્ટ કરી હોય. પાર્ટ 3 સાંભળવો હોય તો એ 1000 વ્યૂમાં જશે ને તો તમે પાર્ટ 3 હું લાવીશ, નકર તો હું પાર્ટ 3 કાંઈ બનાવવાનો નથી, કેમ કે મારે એમાં 4-5 કલાકની મહેનત થાય ત્યારે એક વિડીયો બને છે. એક માણસ લખવામાં ખાલી લેખન કાર્ય કરે છે ને, 2-3 કલાક એને લખવામાં થાય બધું, સ્ટોરી ફિટ કરવાનું કમ્પ્લીટ, સમજાવું. એટલે થોડું કામકાજ વધારે થાય છે, એટલા હિસાબે કહી થોડુંક તમે તમારી થાય સપોર્ટ કરો, અમારે થાય અમે કરવી. બધા હારેથી એક હારે શું કહેવાય સાથે હાલશું તો બધાનું ટૂંકમાં બધાનું કામકાજ કલ્યાણ થશે એમાં એમ. તો ચાલો પછી મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી.